નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારો મારી ચેનલ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાતની સાથે આખા દેશના મોટા અને મહત્ત્વના સમાચાર વિશે, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં પાણીની અછતને અંગે સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે તેના વિશે વાત કરીશું। ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર ખરીફ પાકની પણ સ્થિતિ પર પણ નજર રાખી રહી છે, તેના વિશે પણ વાત કરવાની છે। સાથે ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને શું આગાહી કરવામાં આવી છે તેના વિશે પણ વાત કરીશું। સાથે કેન્દ્ર કૃષિ મંત્રાલયે ચોમાસા અને વાવણીની શું સમીક્ષા કરી છે તેના વિશે પણ વિગતવાર વાત કરવાની છે, અને સાથે ઘણા બધા મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરવાની છે, જેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા બધા સમાચારના વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। અને અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કયા સમાચાર મહત્વના લાગ્યા અને તમે કયા જિલ્લામાંથી આ સમાચાર જોઈ રહ્યા છો। ગુજરાતમાં પાણીની અછત અંગે સરકાર એલર્ટ મોડ પર। ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે જરૂરી આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। સરકાર હાલ દરેક જિલ્લાના જળ સંગ્રહ પર સતત નજર રાખી રહી છે। અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે। અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ખરીફ પાકની વાવણીને ગતિ મળશે એવી આશા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। દીનદયાળ પોર્ટે બનાવ્યો નવો રેકોર્ડ। કંડલાના દીનદયાળ પોર્ટે આ વર્ષે સૌથી ઝડપી 50 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ પૂર્ણ કર્યું છે। આ સિદ્ધિ ભારતના મોટા બંદરોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વેપાર અને નિકાસ ક્ષેત્ર માટે આ સારા સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। ગુજરાત સરકારે 28 નવા સેક્શન ઓફિસરની જગ્યાઓ મંજૂર કરી છે। રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં વહીવટી કામગીરી વધુ અસરકારક બનાવવા માટે 28 નવા સેક્શન ઓફિસરની જગ્યાઓ મંજૂર કરી છે। આ નિર્ણયથી સરકારી કામગીરીમાં ઝડપ આવશે તેવી અપેક્ષા છે। ભરતી પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં વધુ માહિતી જાહેર થઈ શકે છે। ગુજરાત યુનિવર્સિટીમાં પીજી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ। ગુજરાત યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ રાઉન્ડમાં 4118 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે। ઘણા લોકપ્રિય કોર્સમાં બેઠકો લગભગ ભરાઈ ગઈ છે। હવે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે। અમદાવાદમાં આઈટીસી હોટલ્સનો 155 કરોડનો મોટો સોદો। અમદાવાદમાં આઈટીસી હોટલે અંદાજે 155 કરોડમાં નવી હોટલ પ્રોપર્ટી ખરીદવાની જાહેરાત કરી છે। આ રોકાણથી શહેરના હોસ્પિટાલિટી અને પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે। કંપની આગામી સમયમાં અહીં આધુનિક સુવિધાઓ સાથે હોટેલ વિકસાવશે। આ નિર્ણયથી રોજગારીની નવી તકો પણ ઊભી થવાની શક્યતા છે। રાજ્યમાં ખરીફ પાકની સ્થિતિ પર સરકારની નજર। ગુજરાતમાં વરસાદની અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે તમામ જિલ્લાઓ પાસેથી પાક અને વાવણીનો દૈનિક અહેવાલ મંગાવ્યો છે। ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા કૃષિ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। જરૂર પડ્યે સહાય અને સલાહ પણ આપવામાં આવશે। ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદની આગાહી। હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 48 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર અને ટ્રેન સેવાઓ પર પણ અસર જોવા મળી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની ચેતવણી યથાવત રાખી છે। કેન્દ્ર સરકારે વિકાસ યોજનાઓની સમીક્ષા કરી છે। કેન્દ્ર સરકારે વિવિધ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓની પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। બેઠકમાં સમયસર કામગીરી પૂર્ણ કરવા અને પ્રોજેક્ટની ગતિ વધારવા સૂચનાઓ આપવામાં આવી છે। લોકો સુધી યોજનાઓનો લાભ ઝડપી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશન આપવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે ગંભીર બીમાર કેદીઓના કેસમાં મહત્વપૂર્ણ સૂચના આપી છે। સુપ્રીમ કોર્ટે ગંભીર બીમારીથી પીડાતા કેદીઓના કેસોની ઝડપી સમીક્ષા કરવા રાજ્યોને સૂચના આપી છે। જરૂરિયાત મુજબ માનવતા આધારે યોગ્ય નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે। તમામ રાજ્ય સરકારોને નિયમિત અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। આ નિર્ણયથી અનેક કેદીઓના કેસમાં ઝડપી કાર્યવાહી થવાની આશા છે। શેરબજારમાં બેન્કિંગ અને આઈટી શેરોમાં તેજી। રાજ્યના કારોબારમાં ભારતીય શેરબજારમાં બેન્કિંગ અને આઈટી સેક્ટરના શેરોમાં સારો ઉછાળ જોવા મળ્યો છે। રોકાણકારોમાં સકારાત્મક માહોલ જોવા મળતા સેન્સેક્સ અને નિફ્ટીમાં બંનેમાં વધારો નોંધાયો છે। બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદી તેના મુખ્ય કારણ રહ્યા છે। દેશભરની યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા તેજ બની છે। નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને દેશની અનેક યુનિવર્સિટીઓમાં યુજી અને પીજી પ્રવેશ પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે। પ્રથમ રાઉન્ડ પછી બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને સમયસર દસ્તાવેજ ચકાસણી અને ફી ભરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે।
ભારે વરસાદથી ટ્રાફિક અને રેલવે સેવા પર અસર જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક ધીમો પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવાઓ પર વિલંબથી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણી કાઢવાની અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. કૃષિ મંત્રાલયે ચોમાસા અને વાવણીની સમીક્ષા કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ચોમાસાની સ્થિતિ અને ખરીફ પાકની વાવણી અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વિવિધ રાજ્યોમાંથી પાક અને વરસાદ અંગેનો અહેવાલ મેળવવામાં આવ્યો છે. ખેડૂતોને ખાતર, બિયારણ અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર મળે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી રહી છે. પીવાના પાણીના સંચાલન માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે બેઠક. કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો સાથે પીવાના પાણીની ઉપલબ્ધતા અને જળ સંચાલન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પાણીની અછત ન સર્જાય તે માટે અગાઉથી આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવા પણ જણાવ્યું છે. જરૂરિયાત મુજબ વધારાની સહાય આપવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર પૂર્વ ભારત માટે ભારે વરસાદનું એલર્ટ. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદી નાળાઓથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે માર્ગ, રેલવે, બંદરો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી રહી છે. વિકાસ કાર્યોને વધુ ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અનેક મોટા પ્રોજેક્ટની પ્રગતિ સમીક્ષા કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે ખાતર અને બિયારણોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ખરીફ સિઝન માટે ખાતર અને બિયારણોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યને સમયસર પુરવઠો પહોંચાડવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં પણ આવી રહી છે. કૃષિ વિભાગે જરૂરિયાત મુજબ સહાય આપવા પણ ખાતરી આપી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે. દેશના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને સુરક્ષા સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ખોરાક, દવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સતત નજર રાખવામાં આવી રહી છે. દેશના મુખ્ય શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાતા સહિત અનેક શહેરોમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક પ્રશાસને લોકોને હવામાનની માહિતી પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોસમી રોગોથી બચવા આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા જાહેર. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે વરસાદી સિઝનમાં ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. લોકોને સ્વચ્છ પાણી પીવા, આસપાસના પાણી ન ભરાવા દેવા અને મચ્છરોથી બચવા ઉપાયો અપનાવવાની અપીલ કરી છે. જરૂર જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રોની સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે. દેશભરમાં નવા શૈક્ષણિક સત્રની પ્રવેશ પ્રક્રિયા ચાલુ. દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ઝડપી આગળ વધી રહી છે. ઘણા રાજ્યોમાં બીજા રાઉન્ડની મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમયસર દસ્તાવેજ ચકાસણી અને ફી ભરવાની સૂચના આપવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ પહોંચાડવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ યોજનાથી શિક્ષણ, આરોગ્ય અને સરકારી સેવાઓ વધુ સરળ બનશે. અનેક રાજ્યોમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી છે. કેન્દ્ર સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ ઝડપી પહોંચે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. યોજનાઓની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી સમયમાં વધુ અસરકારક અમલીકરણ માટે નવી કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. કોમેન્ટ કરીને જણાવજો તમને કયા સમાચાર મહત્ત્વના લાગ્યા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.